લીંબુને 3 થી 4 મહિના સુધી આવા ને આવા જ ફ્રેશ રાખવા હોય તો કઈ રીતે રાખી શકાય એની આજે હું તમને એક ટિપ્સ આપી દઉં. હું છું પૂનમ કવા અને સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં. જ્યારે પણ તમારે લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવા હોય ત્યારે તમારે એકદમ પીળા લીંબુ નહીં લેવાના. આ રીતે કાચા પાકા લીંબુ હોય એવી પસંદગી કરવાની, એટલે એ જલ્દીથી બગડે નહીં. અને ત્યારબાદ એને સરસ પાણીથી ધોઈ લેવાના, કોરા કપડાથી લૂછી લેવાના અને એકદમ કોરા કરી લેવાના. પાણીનો ભાગ બિલકુલ ન હોવો જોઈએ. ત્યારબાદ તમને દેખાઈ રહ્યું છે એ જ રીતે તેલ લેવાનું છે. રસોઈમાં આપણે જે પણ વાપરતા હોય એ તેલ લેવાનું, એટલે કે કુકિંગ ઓઇલ એ લઈ અને એ હાથ છે એ આપણે તેલવાળો કરી અને બધા લીંબુને આ રીતે તેલ લગાડી દેવાનું છે. બધા લીંબુમાં સરસ તેલ લગાડેલું હોવું જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો હું લગાડું છું. અને ત્યારબાદ એક ઝીપલોક બેગ લેવાની છે અને ઝીપલોક બેગની અંદર પણ તમારે તેલ લગાડી દેવાનું છે. જે પણ ઝીપલોક બેગ તમે લો એની અંદર તમારે આ રીતે તેલ લગાડી દેવાનું, અથવા તો તમે કોઈ આ રીતે ડબ્બો પણ લઈ શકો છો અને ડબ્બાની અંદર પણ તમારે આ રીતે તેલ લગાડી દેવાનું બધે જ ઢાંકણામાં અને બધે જ. ત્યારબાદ હું ઝીપલોક બેગનો યુઝ કરું છું, આ વધારે સારું રહે છે. ત્યારબાદ એની અંદર તમારે આ બધા જ લીંબુ આપણે નાખી દેવાના છે આ રીતે. અને આ ઝીપલોક બંધ કરી અને આ બેગને તમારે ફ્રીઝમાં રાખી દેવાની છે. બધી જ એર કાઢી લેવાની. જો આમાં તમને એર દેખાય છે, આ રીતે બધી જ એર કાઢી લેવાની અને બંધ કરી અને ફ્રીઝમાં મૂકી દેવાનું છે. આને તમે 3 થી 4 મહિના સુધી નીચેના કમ્પાર્ટમેન્ટમાં રાખવાનું, ફ્રીઝરમાં નહીં રાખવાનું. ફ્રીઝમાં આ રીતે મૂકી દેવાનું. જ્યારે પણ યુઝ કરવું હોય ત્યારે ફટાફટ આમાંથી તમારે ઝીપલોક ખોલીને એક લીંબુ કાઢી લેવાનું છે અને તમે યુઝ કરી શકો છો. અને ફટાફટ આને બંધ કરી અને બીજા લીંબુને મૂકી દેવાના છે. પાણીની વરાળ ન વળે એ રીતે ફટાફટ તમારે કરવાનું છે. તો તમારા લીંબુ 3, 4 નહીં 6 મહિના સુધી આવા ને આવા જ રહેશે. આવી જ આઈડિયા, ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઇબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરતા જાજો. થેન્ક યુ. આવજો.